મિત્રો જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવ્યા છીએ યુનિક પ્લાઝા હોટલ ધ ગ્રાન્ડ સોમનાથ. તો ત્યાં આપણે વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ. તો ચાલો આપણે બતાવીએ કેવી રીતના વૃક્ષો વવાય. જોઈ લો મિત્રો, આપણે વૃક્ષારોપણ કરીએ છીએ. તો ફાઇનલી વૃક્ષો વવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો તમે સરસ મજાના વૃક્ષો વાવ્યા છે. અને આપણા વિક્કીભાઈએ પાણી પણ ચાલુ કરી દીધું છે વૃક્ષોને પાવવાનું. તો કોમેન્ટમાં જણાવશો તમને વૃક્ષો વાવવાનું કામ કેવું લાગ્યું. ફાઇનલી વૃક્ષો વાવીને ઘરે આવી ગયા છે. તો હવે આપણે જવાનું છે નર્સરી. તો ચાલો બધા નર્સરીએ જઈને મળીએ. નર્સરીએ જવા પહેલાં આપણે દ્વારકામાં જે મહારાસ યોજાયો હતો, જેમાં 37,000થી પણ વધારે આહિરાનીઓ એ મહારાસ રમ્યો હતો. તો ચાલો તેની આપણે એક ઝલક. મહારાષ્ટ્રની ઝલક જોઈ લીધી હશે. તો ચાલો હવે નર્સરી. ત્યાં તો પરેશ કાકો અને નિલેશભાઈ નર્સરીના બોર્ડનું કામ કરી રહ્યા હતા. તો ચાલો આપણે જોઈએ તે કેવી રીતના નર્સરીનો બોર્ડ બનાવી રહ્યા છે. તો મિત્રો ચાલો આપણે તેને બતાવીએ. અહીંયા જોયું હશે કે નર્સરીના બોર્ડનું કામ થોડું ઘણું જ બાકી છે. અને આપણે એક વાત કહેવાની રહી ગઈ હતી. તે વાત એ છે કે આવતીકાલે આપણે ત્યાં મહેમાન આવે છે. તે કોણ મહેમાન છે તે આવતીકાલના જ વ્લોગમાં જોઈશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મારી ચેનલને લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને વિડીયો સારો લાગે તો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.